નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો સરકારની મોટી જાહેરાત મિત્રો, પશુપાલનથી કરો આવકમાં વધારો। પશુપાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં સરકાર ₹50 લાખ સુધીની સબસિડી આપી રહી છે, જેથી મિત્રો ખેડૂતો તેમના પશુપાલનના પ્રયાસોને મજબૂત બનાવી શકે છે। આ માટે સરકાર રાષ્ટ્રીય પશુધન મિશન યોજના ચલાવી રહી છે। ખેડૂતોને મિત્રો રાષ્ટ્રીય પશુધન મિશન દ્વારા પશુપાલન માટે સહાય અને સબસિડી આપવામાં આવી રહી છે। 1 કરોડની લોન લઈને ઘેટા બકરા ઉછેર અને અન્ય પશુપાલન એકમોની પણ સ્થાપના કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહનોને લઈને મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો, ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગથી મિત્રો મોટો નિર્ણય લીધો છે અને મિત્રો ટ્રાફિક ચલણના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। મિત્રો, જે અંતર્ગત હવે મિત્રો હેડ કોન્સ્ટેબલ અને મિત્રો એમનાથી ઉપરના જે પણ મિત્રો અધિકારીઓ છે એમને મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અને તાલુકાઓની અંદર અને મિત્રો ગ્રામ્ય વિસ્તારોની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલા પણ હતો, એટલે કે મિત્રો અગાઉ પણ હતો, પરંતુ મિત્રો આ નવો નિયમ માત્ર ને માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો। મિત્રો, શહેરી વિસ્તારની અંદર જે પણ મિત્રો હેડ કોન્સ્ટેબલ અને મિત્રો તેનાથી ઉપરના અધિકારીઓ મિત્રો દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો તાલુકાઓની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને તેમના જે પણ મિત્રો ઉપરનો જે અધિકારી હોય, એટલે કે મિત્રો જો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તે અધિકારી દ્વારા તમને મિત્રો દંડ ફટકારી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો વગર વ્યાજે લોન। જો તમારી પાસે પણ મિત્રો આધાર કાર્ડ છે તો તમને મિત્રો ગેરંટી વગર ₹50,000 સુધીની લોન છે તે મિત્રો મળવા પાત્ર રહેશે। હાલમાં મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 ને લંબાવવામાં આવી છે। અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે મિત્રો જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ પણ અન્ય નાગરિકને મિત્રો કરિયાણા કે રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન તે મિત્રો ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલા તમામ ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર હાલ અત્યારે વધારે પડતા ખેડૂતો રહેલા છે, ત્યારે મિત્રો સરકાર તૈયારી કરી રહી છે કે હવે દિવાળી પહેલા તમામ ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જમા કરી દેવામાં આવે, પરંતુ 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય તે પહેલા ખેડૂતોને આ 5 કામો કરી લેવા જોઈએ। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને દિવાળી પહેલા પૈસા છે તે મિત્રો મળી જવાના છે। જ્યારે મિત્રો જે પણ વ્યક્તિને છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો મિત્રો જે વ્યક્તિને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે અને 18મો હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો તેવા ખેડૂતોએ 5 મહત્વપૂર્ણ કાર્યો છે તે મિત્રો પૂર્ણ કરવા પડશે। તેમાં મિત્રો પહેલું તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે। બીજું મિત્રો બેંક ખાતાની સ્થિતિ તમારે મિત્રો તપાસી લેવી જરૂરી છે। આ સાથે તમારું આધાર કાર્ડ સીડિંગ પણ મિત્રો તપાસી લેવું જરૂરી છે। ત્રીજું મિત્રો તમારા આધાર કાર્ડ સીડિંગ વાળો જે પણ મિત્રો બેંક ખાતું છે એમની અંદર મિત્રો ડીબીટી વિકલ્પ તમારે મિત્રો સક્રિય રાખવાનો રહેશે। ચોથું મિત્રો તમારું KYC પૂર્ણ કરીને રાખવાનું રહેશે। તો ખાસ કરીને મિત્રો તમારે જે આ 5 વસ્તુ છે તે મિત્રો તમારે કરીને રાખવાની છે। ત્યાર
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. મિત્રો ગુજરાતની અંદર લગભગ મિત્રો 73 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે. એમના માટે મિત્રો ગુજરાત સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે મિત્રો લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે. એટલે કે મિત્રો કોઈ પણ બીજાને ભાડે નહીં આપી શકે. આ ઉપરાંત મિત્રો દુકાન ધારકોની બાયોમેટ્રિક હાજરી પણ મિત્રો લેવામાં આવશે. એટલું જ નહીં મિત્રો દુકાનદારે રજા રાખવી હશે તો પણ મિત્રો મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં. અને સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર જો મિત્રો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે વેપારી છે તેમને મિત્રો અન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે. અને મિત્રો આ ચાર્જ કોને સોંપશે તેની પણ મિત્રો જાણકારી આપવાની રહેશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર લગભગ મિત્રો 1400 થી લઈ વધારે સસ્તા અનાજની દુકાનો રહેલી છે. જેમાંથી મિત્રો લગભગ 700 થી વધારે દુકાનો ભાડે આપેલી હતી અને તેમાંથી મિત્રો મોટાભાગની દુકાનો ઘણી વખત મિત્રો બંધ રહેતી હતી. જેની ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારને મળતી હતી. જેમના કારણે મિત્રો ગુજરાત સરકાર હવે એક્શનમાં આવી છે. જેનાથી મિત્રો ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદથી થયેલ મિત્રો તારાજી બાદ કૃષિ રાહત પેકેજ માટે ભાજપ કોંગ્રેસની રાજનીતિ તેજ બની. મિત્રો તાજેરમાં જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જેને લઈને મિત્રો કૃષિ પેકેજ અને કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ મિત્રો કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. જેમાં મિત્રો સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ સર્વે અને સહાય અંગે પત્ર લખ્યો છે. જેમાં પાલ આંબલિયા દ્વારા રાજ્યના કેટલાક તાલુકા અને જિલ્લામાં 120% કરતા વધારે વરસાદ થયો છે. જેથી મિત્રો ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારે છેલ્લા મિત્રો 10 વર્ષના ગાળામાં મિત્રો જેમ 200 અને 500 ઉદ્યોગકારોના પ્રત્યક્ષ કે મિત્રો પરોક્ષ રીતે મિત્રો 50 થી લઈ 60 લાખ કરોડ જતા કર્યા છે. તેમ મિત્રો ગુજરાતના તમામ લોન ધારક ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને પશુપાલકોએ લીધેલ લોન મિત્રો સંપૂર્ણપણે માફ કરવામાં માંગણી કરી છે. તેમજ મિત્રો ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે અને સૂકા ઘાસચારાની તાત્કાલિક મિત્રો વ્યવસ્થા કરવામાં આવે. તેમજ મિત્રો ખેડ વિસ્તારનો જે પણ પ્રશ્ન છે તેમનો મિત્રો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ખેડ વિકાસ નિગમ બનાવવામાં માંગ કરવામાં આવી છે. તેમજ મિત્રો નદી કિનારે આવેલા ખેતરોમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. જેથી મિત્રો જમીન ધોવાનો વળતર પણ મિત્રો જાહેર કરવામાં આવે તેવી પણ મિત્રો રજૂઆત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ઈ શ્રમ કાર્ડ થશે મિત્રો વધુ પાવરફુલ. મિત્રો સરકાર હવે ઈ શ્રમ કાર્ડ પોર્ટલ વધુ શક્તિશાળી બનાવવા જઈ રહી છે. હવે મિત્રો 10 સામાજિક કલ્યાણ યોજનાઓને ઈ શ્રમ પોર્ટલ સાથે જોડવાનું કામ થઈ રહ્યું છે. જે મિત્રો યોજનાઓને ઈ શ્રમ પોર્ટલ સાથે જોડવામાં આવી રહી છે તેમાં મિત્રો રેશન કાર્ડ, પીએમ સ્ટ્રીટ વેન્ડર સ્વનિર્ભર ફંડ, પીએમ સ્વાનિધિ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી, મનરેગા અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ અને શહેરી વિસ્તાર તેમજ મિત્રો રાષ્ટ્રીય કારકિર્દીનો પણ સમાવેશ થાય છે. સેવા પોર્ટલ આવા મિત્રો પીએમ શ્રમ યોગી માનધન, રાષ્ટ્રીય મિત્રો વિકલાંગતા પેન્શન, રાષ્ટ્રીય વિધવા પેન્શન, પીએમ મિત્રો મત્સ્યપાલન સંપદા યોજના સાથે જ મિત્રો ઘણી બધી આવી યોજનાઓ છે જે મિત્રો ઈ શ્રમ પોર્ટલ સાથે સંકલિત કરવાનો ફાયદો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી, કપાસ, ઘઉં અને બટાકા સહિતના પાકની આવક મોટા પ્રમાણમાં થઈ હતી. આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંને 9500 ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો 1 મણનો ભાવ ખેડૂતોને 505 રૂપિયાથી લઈ 590 રૂપિયા મળ્યા હતા. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીને 3000 ક્વિન્ટલથી પણ વધુ આવક થઈ હતી. જેમાં મિત્રો જાડી મગફળીની 2500 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1065 થી લઈ 1310 રૂપિયા મળ્યો હતો. જ્યારે મિત્રો ઝીણી મગફળીની 1500 ક્વિન્ટલ આવક થઈ હતી. 1 મણના મિત્રો મગફળીના 1010 થી લઈ 1240 રૂપિયા મળ્યો હતો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રીમાં રેનકોટ કાઢી રાખજો, આવી ગઈ મિત્રો અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે, જેમાં મિત્રો તેઓએ જણાવ્યું છે કે હજી મિત્રો રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી. આ સાથે મિત્રો બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. તો 25 થી લઈને 30 સપ્ટેમ્બર અને 10 થી લઈને 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે. તો મોટાભાગના વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કર્ણાટકના તમામ મંદિરોમાં મિત્રો નંદીની ઘીનો ઉપયોગ ફરજિયાત. તિરુપતિ મંદિરમાં મિત્રો ઘીના પ્રાણીને ચરબીના ઉપયોગના વિવાદ વચ્ચે કર્ણાટક સરકારે શુક્રવારે રાજ્યના મંદિર સંચાલન સંસ્થા હેઠળના મિત્રો તમામ 34,000 મંદિરોમાં નંદીની બ્રાન્ડના ઘીનો ઉપયોગ ફરજિયાત બનાવવાનો નિર્દેશ જારી કર્યો હતો. જે અનુસાર મિત્રો મંદિરની ધાર્મિક વિધિઓમાં જેમ કે મિત્રો દીવા પ્રગટાવવા, પ્રસાદ તૈયાર કરવા માત્ર મિત્રો નંદીની ઘીનો જ ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે, જેનું ઉત્પાદન મિત્રો કર્ણાટક મિલ્ક ફેડરેશન કરે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવ વધ્યા. મિત્રો દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 69,850 ના દરથી વેચાયું. આમ મિત્રો સોનાનો ભાવ 500 રૂપિયા વધ્યો. તો મિત્રો 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 73,340 ના દરથી ટ્રેડ થયો છે. ચાંદી પ્રતિ 1 કિલોગ્રામ 97,500 ના દરથી વેચાઈ હતી. ગઈકાલે મિત્રો ચાંદી 84,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામે વેચાઈ રહી હતી. આમ મિત્રો ચાંદીના ભાવમાં પણ ભારે તેજી જોવા મળી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. સામાન્ય લોકોને મુકાશે મિત્રો મુશ્કેલીમાં. રાજ્યમાં વરસેલા અતિભારે વરસાદે ખેડૂતોને મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે, જેના કારણે મિત્રો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. સુરત મિત્રો એપીએમસીમાં 30 થી લઈને 40 ટ્રક શાકભાજી ભરેલ જથ્થો આવતો હતો. હવે તેના સ્થાને માત્ર 15 થી લઈ 20 ટ્રકો જ હાલ આવી રહ્યા છે. લોકોના ખિસ્સા પર પણ મિત્રો ભાર પાડવા સાથે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. ઓછી આવકથી શાકભાજીના ભાવમાં મોટો વધારો ઝીકાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ રાજ્યોમાં આજે વરસાદની શક્યતાઓ. દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ કેટલાક સ્થળોએ હજુ પણ વરસાદ ચાલુ છે. દરમિયાન મિત્રો હવામાન વિભાગે પણ આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડમાંથી નીકળી જશે નામ. ફટાફટ મિત્રો પતાવી લો આ કામ. જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઈ-કેવાયસી કરાવતા નથી તેમને મિત્રો ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે. જો ઈ-કેવાયસી કરાવવામાં આવ્યું નથી તો રાશન કાર્ડમાંથી જે પણ નામો કાઢી નાખવામાં આવશે તે નામ તેમની જગ્યાએ ઉમેરવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરાવનાર મિત્રો પાત્ર લાભાર્થીઓને આગામી મહિને એટલે કે ઓક્ટોબર સુધી ઘઉં નહીં મળે. જો 31મી ઓક્ટોબર સુધીમાં પણ ઈ-કેવાયસી નહીં કરાવવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી મિત્રો વંચિત પસંદ કરાયેલા મિત્રો લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે. ઈ-કેવાયસી કરાવવા માટે મિત્રો રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે તમારે મિત્રો તમારા નજીકના ડીલર પાસે આધાર કાર્ડ લેવું પડશે. તમારું ઈ-કેવાયસી ફક્ત આધાર કાર્ડ લિંક દ્વારા જ કરવામાં આવશે. રેશન કાર્ડ ઈ-કેવાયસી મફત છે. જો કોઈ ગ્રાહકની ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ ન હોય તો તેમના માટે આઈરિસ મશીનનો પણ ઉપયોગ કરીને ઈ-કેવાયસી કરવામાં આવશે. રાશન ઘઉં મેળવવા માટે કોઈ પણ સંજોગોમાં 30 સપ્ટેમ્બર પહેલા મિત્રો કેવાયસી કરાવો, નહીં તો તમે મિત્રો ઓક્ટોબર મહિના માટે ઘઉંથી વંચિત રહી જશો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે.
મિત્રો, ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ મિત્રો ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના મિત્રો નિરાકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર મિત્રો એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર મિત્રો 1444 જારી કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે. મિત્રો, પોર્ટલ દ્વારા ખેડૂતો તેમની ફરિયાદોના નિરાકરણ વિશે પણ મિત્રો માહિતી મેળવી શકશે અને ટોલ ફ્રી નંબર પર કોલ કર્યા પછી કોલ સેન્ટર ખેડૂત પાસેથી ફરિયાદ સંબંધિત મિત્રો માહિતી એકત્રિત કરાશે અને નિવારણ પ્રક્રિયા પણ પૂર્ણ કરશે. ખેડૂતોને મિત્રો પાક સંબંધિત નુકસાનના કિસ્સામાં પાક વીમા સર્વેક્ષણ અંગે સંપર્ક કરી જાણ કરવામાં આવ્યું છે. તેમજ મિત્રો પાક વીમા ટીમ દ્વારા મિત્રો નિરીક્ષણ કર્યા બાદ સર્વેની કામગીરી સમયસર પૂર્ણ કરી શકાય છે. તો ખેડૂતો મિત્રો AIC વીમા કંપનીના ટોલ ફ્રી નંબર 180057071105 પર પણ મિત્રો સંપર્ક કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચેતી જાઓ મિત્રો, નવરાત્રીમાં હેલ્મેટ નહીં પહેર્યો તો આવી બન્યું. નવરાત્રીને લઈને અમદાવાદ શહેર પોલીસ અલાયદે ડ્રાઈવ કરશે. સામે આવેલી માહિતી અનુસાર મિત્રો ગરબા શરૂ થાય તે પહેલા જ પોલીસ પાર્ટી પ્લેટફોર્મ હાઉસ બહાર ગોઠવાઈ અને કાર્યવાહી કરશે. 9 દિવસમાં 10,000 હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે પોલીસે 1,000 હેલ્મેટ પણ મંગાવી લીધા છે. રાત્રિ દરમિયાન મિત્રો પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો મિત્રો નિયમનું પાલન કરતા નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાક વીમા યોજના ફરીવાર શરૂ થવાને લઈને આવ્યા મિત્રો સારા સમાચાર. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચારો આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને મિત્રો પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના છે તે મિત્રો ગુજરાતની અંદર ફરીથી મિત્રો શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે ચર્ચા વિચારણાઓ પણ ચાલી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિસિયાના તાલુકાના 700 વીઘામાં નકલી દવાના છંટકાવથી કપાસને પાક નિષ્ફળ. મિત્રો હાલમાં દેશભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમના કારણે મિત્રો નાગરિકોને સામાન્ય જરૂરિયાતથી લઈને મિત્રો ખેડૂતોને પાકના નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસુ ઋતુ દરમિયાન મિત્રો તાજરમાં અતિભારે વરસાદ થવાથી ખેડૂતોને મિત્રો જમીન તેમજ પાક ધોવાણના ઉપરાંત પાકમાં રોગ આવવાના પ્રશ્નો ખૂબ જ મિત્રો થયેલ છે. આ રોગના નિયંત્રણમાં ભાગરૂપે કપાસ, મગફળી, તલ, ડુંગળી, એરંડા, શાકભાજી તેમજ મિત્રો અન્ય ખેતી પાકોને પણ નુકસાનથી બચવા ખૂબ જ જરૂરી બનાવ્યા છે. ત્યારે મિત્રો રાજકોટ જિલ્લાના વિસિયા તાલુકામાં ખેડૂતોને મિત્રો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિસિયા તાલુકામાં 700 વીઘા કપાસના ખેતરોમાં પાક નિષ્ફળ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મિત્રો ખેડૂતોએ ખેતરમાં દવાનો છંટકાવ કર્યો હતો અને આ દવાને કારણે મિત્રો આ સમગ્ર કપાસનો પાક નિષ્ફળ નીવડ્યો છે. જો કે મિત્રો ખેડૂતો દ્વારા ખેતરમાં જે પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તે દવા નકલી હતી. ત્યારે મિત્રો વિસિયા તાલુકાના ખેડૂતોએ સ્થાનિક ખેતીવાડી અધિકારીને આ મામલે મિત્રો રજૂઆત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા મળશે 75,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના મિત્રો ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મિત્રો મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતો તેમને લલણીના મિત્રો સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિત
સહિતની હવામાન પેટર્નને અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે। મિત્રો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને મિત્રો બગાડવાનું જોખમ લે છે, જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે। આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને મિત્રો પેક હાઉસ સ્ટ્રક્ચર વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે। આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતોની પેદાશોની મિત્રો લાંબા સમય સુધી જાળવણીને મિત્રો સુનિશ્ચિત કરવાનો છે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે। કચ્છના મિત્રો અબડાસા અને લખપત તાલુકામાં થયેલા શંકાસ્પદ મોત મામલે મિત્રો રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા પણ કરવામાં આવી હતી। આરોગ્ય મંત્રીએ જાહેરાત કરી છે કે તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે। અદાણી હોસ્પિટલમાં મિત્રો વધારાના 100 બેડની સગવડ મિત્રો કરાઈ છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે તાવના 48 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વૃદ્ધાને સારવાર ન આપવા બદલ 2 ડોક્ટરો સસ્પેન્ડ થયા। મિત્રો રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીના કેસોમાં સારવાર ન આપનાર 2 ડોક્ટરોને સસ્પેન્ડ કરાશે, જેમાં ડોક્ટરે વૃદ્ધાને સારવાર આપવાના બદલે મિત્રો રેડી મૂકતા સમગ્ર મામલે 7 સભ્યોની ટીમો રિપોર્ટ તૈયાર કર્યો છે। જોકે રિપોર્ટ મેડિકલ મિત્રો સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવ્યો છે, તેમજ મિત્રો વૃદ્ધાને રેડી મૂકી દેનાર 2 ડોક્ટરને મિત્રો સસ્પેન્ડ લેટર અપાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સુકન્યા યોજનામાં મોટો ફેરફાર, ખાતું થશે મિત્રો બંધ। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે। આ યોજના હેઠળના એવા ઘણા ખાતાઓ છે જે મિત્રો છોકરીના દાદા દાદીએ ખોલાવ્યા હતા, તેમાં મિત્રો માતા પિતાને બદલે દાદા દાદીના નામ છે। હવે મિત્રો આ ખાતા માતા પિતાના નામે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે। ઘણા લોકોએ મિત્રો પોતાની દીકરીના નામે 2 ખાતા ખોલાવ્યા છે, તો તે ખાતાઓ બંધ કરવામાં આવશે અને તેમને મિત્રો માત્ર મૂળ રકમ જ પરત કરવામાં આવી શકે છે। આ ફેરફાર મિત્રો 1 ઓક્ટોબર 2024 થી લાગુ કરવામાં આવશે। સમાચારો વિશે વાત કરીએ તો બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો। આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024 ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ મિત્રો 17મો હપ્તો 18 જૂને 2024 ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો લાખો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે, જેમનું મુખ્ય કારણ મિત્રો KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મિત્રો મેળવી શકો છો અને મિત્રો જો તમે બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો હપ્તો અને 18મો હપ્તો એમ એક સાથે જમા કરવામાં આવશે। જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ 2,62,00,000 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે। જે ખેડૂત ભાઈઓ મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છતાં મિત્રો લાભ લેતા હતા, અથવા તો મિત્રો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા, તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને મિત્રો પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લેતા હતા। આવા તમામ ખેડૂતોના નામ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી મિત્રો રદ કરી દેવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ વ્યાજ આપવા માંગ કરાઈ। ખેડૂતોના હિતમાં મિત્રો રૂપિયા 3 લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને મિત્રો રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે, જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય મિત્રો જમા થતી હોય છે અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, પરંતુ મિત્રો રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય મિત્રો છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। મોટા ભાગની મિત્રો રાષ્ટ્રીયકૃત બેંકોમાં મિત્રો વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે। આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા કરવામાં આવી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મિત્રો મળશે 3000 રૂપિયા સુધીનું પેન્શન. ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજનામાં પણ તેમાં મિત્રો સામેલ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. તે જ સમયે મિત્રો કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો 18 થી લઈને 40 વર્ષની વયના અરજદારોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55 થી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન મિત્રો તેમની સંભાળ માટે છે. આ યોજનામાં મિત્રો રોકાણકારને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા સુધીનું માસિક પેન્શન આપવામાં આવે છે. આ યોજનામાં મિત્રો જોડાવા માટે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ યોજનામાં જોડાવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમનો મોબાઈલ નંબર, બેંક ખાતાની માહિતી, જીવનસાથીનું નામ તેમજ મિત્રો ઈમેલ સરનામું અને નોમિની માહિતી આપવી જરૂરી છે. જો કોઈ પાત્ર રોકાણકાર પેન્શન મેળવતી વખતે મૃત્યુ પામે છે તો તેના જીવનસાથીને આ પાત્ર સબસ્ક્રાઇબર દ્વારા પ્રાપ્ત પેન્શનના માત્ર 50% જ કુટુંબ પેન્શન તરીકે મળવા પાત્ર થશે. આ ફેમિલી પેન્શન ફક્ત પતિ કે પત્નીને જ લાગુ પડે છે.